हाय नमस्कार मित्रों, हूँ છું અલ્પેશ અને સ્વાગત છે તમારું સફર વિથ અલ્પેશમાં। હું આજે આ ધારી અમરેલી રોડ ઉપર નીકળ્યો હતો, તો આ છે ધારી અમરેલી રોડ અને આ છે સામે હિંગળાજમાં મંદિર જવાનો રસ્તો, ત્યાં બોર્ડ મારેલું છે। હું અહીંયા તમને એક વસ્તુ દેખાડવાનો છું કે જો આ છે આખું, તમને આમાં ખબર ન પડે કે અહીંયા હું આવેલું છે, પણ અહીંયા આવેલી છે પૌરાણિક વાવ। તો અહીંથી આપણે અંદર જઈશું। હવે અહીંથી અંદર જવાનો રસ્તો છે ને અહીંથી અંદર જઈએ હવે જો આ રીતના રસ્તો છે, અહીંથી અંદર જવાનો, એમાં ખબર જ ન પડે અંદર કેમ જવું। એ નીકળા કાંટા બાવળ ઉગી ગયા છે, અહીંયા બોવડી છે અને આવો આ રીતના દાદરો છે ને આવી છે વાવ। તો આ રીતના આખી વાવ આવેલી છે। કોણે બંધાવી છે ને ક્યારે બંધાવી, ક્યારે બંધાણી છે એ તો આપણને કંઈ ખબર નથી, કેમ કે અહીંયા લખેલું નથી ને જે લખેલું છે એ બહુ ઉપર છે, એમાં નકરા કાંટા એવો ઉગી ગયું છે, એટલે ત્યાં આપણે જઈ નહીં શકીએ। પણ અંદર જઈને તમને બતાવું કે અહીંયા પાણી ભરેલું છે। જો આ રીતના આખી વાવ છે ને અહીંયાથી જઈએ હજી આપણે નીચે થોડાક સુધી, અહીંયા પાણી ભરેલું છે, દેખાતું હશે, અહીંયા અંધારું બહુ છે, પાણી ભરેલું છે। આવી આખી વાવ છે। કોણે બંધાવી છે ક્યારે બંધાવી તો આપણને કંઈ ખબર નથી, પણ જો આખી આ રીતના ઉપર એક લખેલું છે પણ એ દેખાતું નથી ને આ રીતના આખી વાવ છે। જો આ દાદરો છે આવવા માટેનો, આ રીતના આખી વાવ આવેલી છે। લગભગ બહુ ઓછા લોકોએ આ વાવ જોઈ છે, તો મેં જોઈ હોય તો કોમેન્ટ કરજો, કોમેન્ટમાં લખજો કે વાવ ક્યાં આવેલી છે ને કઈ જગ્યાએ છે। બાકી મેં તમને એડ્રેસ તો આપ્યું જ છે। આ રીતના આખી વાવ છે, ઉપર નકરા કાંટા બાવળ ને ઝાડ ને એવું ઉગી ગયું છે, પણ સામે લખેલું છે પણ એ દેખાતું નથી એ કોણે બંધાવી છે। તો તમે કોમેન્ટમાં કહેજો આ વાવ તમે જોઈ હતી કે નહીં। તો ચાલો મળીએ બીજા વિડીયોમાં।